નમસ્કાર દર્શક મિત્રો, સરદાર મીડિયામાં આપનું સ્વાગત છે। મિત્રો, આપને જોઈ રહ્યા છીએ કે દરિયાપુર જેવા વિસ્તારમાં પોલીસ ચોકી સામે જ કચરાનો ઢગલો જોવા મળી રહ્યો છે। આ એક ચિંતાજનક બાબત છે। જો પોલીસ ચોકી જેવી જગ્યાએ આવી સ્થિતિ હોય તો બીજી જગ્યાએ કેવી હશે એનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરાના નિકાલ માટે નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને ગાડીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે। તો પછી આવી સ્થિતિ કેમ સર્જાઈ રહી છે? શું ગાડીઓ બરાબર કામ કરતી નથી? શું ગાડીઓની સંખ્યા પૂરતી નથી? કે પછી સુપરવાઇઝરોમાં ક્યાંક કોઈ ખામી છે? આ પ્રશ્નોના જવાબો મેળવવા ખૂબ જ જરૂરી છે। કોર્પોરેશનના અધિકારીઓ શું આ સમસ્યાથી અજાણ છે? કે પછી તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે? આપણે બધાએ મળીને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ। આપનું શહેર સ્વચ્છ અને સુંદર બને એ માટે આપણે બધાએ જવાબદાર છીએ। આપનો અભિપ્રાય શું છે? કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો।